વિશ્વ મેલેરિયા દિન નિમિત્તે ભુજના સંજોગનગરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે એક નાનકડું પ્રદર્શન યોજાયું હતું. ભુજ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ઉપક્રમે યોજાયેલા આ પ્રદર્શનમાં લોકોને મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય, પોરાભક્ષક માછલીઓ કઈ રીતે ઉપયોગી થાય છે વગેરે અંગે માહિતી માર્ગદર્શન અપાયું હતું. અને નાની અમથી ભૂલથી આપણે ઘરમાં એમાં પાણી જમા પડ્યા હોય, આપણે ધ્યાન ન દેતા અહીંયા, અને એ પાણીની અંદર મેલેરિયાની ઉત્પત્તિ, મચ્છરની ઉત્પત્તિ થાય અને પરિણામે મેલેરિયા વધતો જાય. જે માટે આ કાર્યક્રમ યોજ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં મેલેરિયા દિનની ઉજવણી થઈ રહી છે. જો કે મચ્છરો અને મેલેરિયાના પ્રકારો અંગે અનેક એવી માહિતી છે કે જે જાણવું ભારે રસપ્રદ બની રહેશે. જોઈએ એક ખાસ રિપોર્ટ. મચ્છર આ નાનકડા જંતુનો ઉપદ્રવ આખી દુનિયામાં છે, કારણ કે મચ્છરથી ફેલાતા રોગચાળાથી વિશ્વમાં વર્ષે કરોડો લોકોના મોત થાય છે. મચ્છર મેલેરિયા ફેલાવે છે એ તો બધા જાણે છે, પરંતુ મચ્છર મેલેરિયા સહિત કુલ 4 પ્રકારના અલગ અલગ રોગ ફેલાવે છે. પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી જંતુ એટલે કે પેરાસાઇટ્સથી થતા 4 પ્રકારના આ રોગનું વર્ગીકરણ આ મુજબ છે. પી ફાલ્સીપેરમ, પી મેલેરી, પી ઓવાલી અને પી વાયવેક્સ. લોકો એમ માને છે કે મચ્છર માત્ર ગંદા પાણીમાં પેદા થાય છે, પરંતુ એવું નથી. તે ચોખ્ખા પાણીમાં પણ ઈંડા મૂકતા હોય છે. ચોખ્ખા પાણીમાં પણ મેલેરિયાના મચ્છરો પેદા થઈ શકે છે. એટલે ખાલી પબ્લિકને એ અવેરનેસ માટે કે ફક્ત ગંદુ પાણી હોય તો જ મચ્છર ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. આપણે વરસાદ આવે તો આપણા આંગણામાં જે ટાયરો હોય, નાળિયેરની કાચલીઓ હોય, ફ્રીજની ટ્રે હોય જેમાં લાંબા સમયથી પાણી ભરેલું પડ્યું હોય છે, જેનો આપણે નિકાલ ન કર્યો હોય, તો એવી બધી વસ્તુઓમાં પણ જે ચોખ્ખું પાણી છે એમાં પણ મેલેરિયા માટેના મચ્છરો ઉત્પન્ન થઈ શકે છે. મેલેરિયાનો ફેલાવો કરે છે માદા મચ્છર. એનોફિલિસ નામની માદા મચ્છર મેલેરિયાના પેરાસાઇટ્સની વાહક છે. મચ્છરો ખાસ તો જે ફેલાવો થાય છે એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે અને એ ફેલાવો કરે છે. તેનું એવું છે કે આજે જો એક વ્યક્તિને મેલેરિયા હોય અને એને ફિમેલ એનોફિલિસ મચ્છર જો બાઇટ કરે અને એ જ કોઈ પણ તંદુરસ્ત માનવ હોય એને જો જઈને કરડે તો એ માણસને પણ મેલેરિયા થઈ શકે છે. ને આ જ રીતે એકથી બીજામાં મેલેરિયાનો ફેલાવો વધુ થવા મળે છે. એનોફિલિસ મચ્છર મેલેરિયા ફેલાવે છે, તો એડિસ ઇજિપ્તી નામના મચ્છર ચિકનગુનિયા ફેલાવે છે. રસપ્રદ બાબત એ છે કે એડિસ ઇજિપ્તી નામના આ મચ્છર માત્ર દિવસે જ કરડે છે ને મેલેરિયા ફેલાવતા એનોફિલિસ રાત્રે વધુ કરડે છે. ચિકનગુનિયા એક વાયરસથી થતી બીમારી છે, જે એડિસ ઇજિપ્તી નામના મચ્છર છે એ જો માણસને કરડે તો એના મચ્છરના કરડવાથી વાયરસનો ચેપ લાગે છે. હવે જ્યારે વ્યક્તિ બીમાર હોય અથવા તો આ બીમારી મચ્છરને પહેલાં ચેપ લાગે. મચ્છરને ચેપ લાગે શેનાથી કે જંગલની અંદર મંકી હોય કે એના બર્ડ જે છે અમુક પક્ષીને કરડે કે જંગલી જનાવરને અમુકને કરડે, અથવા તો જે માણસને ચિકનગુનિયા થયો હોય એ માણસને મચ્છર કરડે તો એ મચ્છરને પહેલાં ચેપ લાગે અને પછી ચેપી મચ્છર બીજાને કરડે તો એને ચિકનગુનિયાની બીમારી થાય છે. હાલ કચ્છમાં મેલેરિયા અને ચિકનગુનિયાનો ઉપદ્રવ વધ્યો છે. જો કે ચિકનગુનિયાની એક લાક્ષણિકતા છે. જો વ્યક્તિને એકવાર ચિકનગુનિયાનો ચેપ લાગે તો જીવનમાં તેને ક્યારેય બીજી વાર તેનો રોગ થતો નથી, કારણ કે ચેપગ્રસ્ત વ્યક્તિમાં આ વાયરસ સામે એક પ્રકારની પ્રતિરોધક એન્ટીબોડી બની જાય છે. બીજું કે આ મચ્છર જે છે એ દિવસના ભાગમાં કરડે છે, જ્યારે મેલેરિયાના મચ્છર જનરલી નાઇટના કરડતા હોય, જ્યાં દિવસના ભાગમાં કરડે છે. આ ચિકનગુનિયામાં એવું છે કે તમારે એક વખત
ચિકનગુનિયા થઈ જાય તો લાઈફ ટાઈમ તમને ઇમ્યુનિટી આવી જાય, એટલે જનરલી બીજી વખત પછી ચિકનગુનિયા થતું નથી. વિશ્વમાં મેલેરિયાનો સૌથી વધુ ઉપદ્રવ આફ્રિકામાં છે. વિષુવવૃત્ત જ્યાંથી પસાર થતું હોય તેવા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો મહામારી સમાન છે. ભારતની 70% વસ્તી પર મેલેરિયાનું જોખમ છે. જો કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના આંકડા અનુસાર દેશમાં મેલેરિયાથી થતા મોતનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. મેલેરિયાના કારણે 2009માં 1144 લોકોના મોત થયા હતા, તો 2010માં 1018 દર્દીઓના મોત થયા હતા. 2011માં 754ના મોત, જ્યારે 2012માં 500 લોકોના મોત થયા હતા. જ્યારે વર્તમાન વર્ષે 25 માર્ચ સુધીમાં 18 લોકોના મોત નોંધાયા છે. જો કે આ સરકારી આંકડાઓની સત્યતા સામે સવાલો પણ સર્જાતા રહ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવી એ જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. મચ્છર કરડે તો મેલેરિયા થાય છે ને શ્વાન કરડે તો હડકવાનો ભય ઊભો થાય છે. જો કે તબીબો કહે છે કે માત્ર શ્વાન જ નહીં, ગાય, ઘોડા, ઊંટ, વાનર કે શિયાળ જેવા પ્રાણીઓ બચકું ભરે તો પણ આપણે હડકવા વિરોધી રસી મુકાવવી જરૂરી છે. ભુજમાં આવેલી સરકારી જીકે જનરલ હોસ્પિટલમાં રોજ સરેરાશ 15 દર્દીઓ રસી મુકાવવા આવે છે. રખડતા શ્વાન બચકું ભરે કે લોકો તરત જ હડકવા વિરોધી રસી મુકાવવા હોસ્પિટલે દોડી જાય છે. પણ તબીબો કહે છે કે માત્ર શ્વાન જ નહીં, અન્ય ગમે તે પ્રાણી કરડે એન્ટી રેબીઝ વેક્સિન મુકાવવી હિતાવહ છે. હડકાય કૂતરું જ્યારે બીજા કોઈને કરડે ત્યારે બધાને જ થઈ શકે છે, ને એમાં પ્રાણીઓ બધા જ આવી જાય છે. વાંદરો, પછી ઊંટ અને જે રોજડા હોય છે એ બધાને થઈ શકે છે, શિયાળ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 15 દર્દીઓ હડકવા વિરોધી રસી મુકાવવા આવે છે. અગાઉ અનેકવાર હડકવા વિરોધી રસીનો જથ્થો ખલાસ થઈ જતો હોવાની ફરિયાદો ઉઠી હતી, પરંતુ હવે અહીં એન્ટી રેબીઝ વેક્સિનનો પૂરતો સ્ટોક રખાય છે. ખૂટી પડે તો સ્થાનિક સમિતિ તત્કાળ ખુલ્લા બજારમાંથી તે ખરીદી લે છે. રોજના નવા કેસ 5 થી 6 કૂતરા કરડવાના હોય છે, અને એમાં જે વેક્સિનેશન જે ચાલુ હોય છે એનું શિડ્યુલ એ 10 થી 15 કેસ જૂના કેસ આવી જાય છે. અગાઉ હડકવા વિરોધી રસી નાભીના સ્નાયુમાં 14 વાર લેવી પડતી હતી, પરંતુ હવે દર્દીને બાવડામાં 5 વાર ઇન્જેક્શન અપાય છે. હડકવા થાય તો વ્યક્તિને બચાવી શકાતી નથી. જીકે જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લાના વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ રસીનો પુરવઠો પૂરો પડાય છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. ને હવે વાત હનુમાન જયંતીની. જિલ્લામાં આજે હોશભેર હનુમાન જયંતીની ઉજવણી થઈ હતી. ઠેર ઠેર હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ બજરંગબલીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. બજરંગબલીને અતિ પ્રિય એવી આંકડાના ફૂલની માળાઓ, તેલ, સિંદૂર, નાળિયેર અને ગોળના લાડુના પ્રસાદ સાથે ભક્તોએ રામ ભક્ત હનુમાનની પૂજા કરી હતી. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તલનું તેલ, આંકડાની માળા, અડદના દાણા તથા હનુમાનજીને લોટ કરવામાં આવે છે, જેમાં લાડવા પણ કરવામાં આવે છે પ્રસન્ન કરવા માટે, જેથી તમારે ખપે તેવી કષ્ટો હોય એનું નિવારણ થઈ શકે છે. હનુમાનજી કષ્ટભજન કહેવાય છે અને મંગલમૂર્તિ પણ કહેવાય છે, અને મંગળવાર હનુમાનજીનો દિવસ છે. તમને ખપે એવું ગ્રહનું નડતર કે હોય તો હનુમાનજીની આરાધનાથી તે દૂર થઈ શકે છે. महावीर विक्रम बजरंगी कुमति निवार. ભુજથી 22 કિલોમીટર દૂર આવેલા લેર ગામના પ્રખ્યાત હનુમાન મંદિરે ખાસ મેળો ભરાયો હતો. અહીં કચ્છભરમાંથી દર્શનાર્થીઓ પવનપુત્રની પૂજા કરવા ઉમટ્યા હતા. આજે અમારે અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે સવારે આરતી, 11:30 વાગે મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ છે. એમાં અમારે 6 થી 7,000 માણસોનું પ્રસાદનું આયોજન છે, ને રાત્રે સંતવાણી છે. हाथ वज्र अरु ध्वजा बिराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन,
तेज प्रताप महाजगबंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। અને હું તો દર વર્ષે મેં તો વિરાણીથી અહીં સુધી પદયાત્રા પણ કરી છે, નારાયણપુરથી પણ અહીં પદયાત્રા આવતો અને દર વર્ષે ભગવાનનું હુકમ થાય મારા દાદાનો તો આ ચૈત્રી પૂનમના તો અચૂકપણે આવું છું. આજે હું બીમાર છું છતાં આવ્યો છું. તો ભુજના પડદાપીઠ હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ, સંતવાણી, હવન, હનુમાન ચાલીસાનું પઠન વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પર્વ નિમિત્તે જય જય હનુમાનના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. लंक जरावा भीम रूप धरे असुर संहारे, रामचंद्र के काज संवारे। નલિયા નજીક ગુડથર ગામે મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ મોટા મતિયાદેવના મંદિરે 28 અને 29 એપ્રિલે ભવ્ય મેળો યોજાવાનો છે. 2 દિવસના આ મેળા દરમિયાન કચ્છભરમાંથી હજારો પદયાત્રીઓ અને ભાવિકો અહીં ઉમટી પડશે. આ મેળાને સફળ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સ્ટોલ ફાળવણી સાથે લાઇટ, પાણી અને આરોગ્યની સુવિધાઓ ઊભી કરી દેવાઈ છે. અહીં રહેલી બાવળની ઝાડીને કટિંગ કરાઈ તેમાં વાહન પાર્કિંગ બનાવાયું છે. અને સમય થયો છે વધુ એક વિરામનો.